રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ જ્યાં ચા ત્યાં રાહ. હરિ ખૂબ જ સુંદર માટીના વાસણો અને મૂર્તિઓ બનાવે છે, પરંતુ તે કેટલાક દિવસોથી ખૂબ જ ઉદાસ રહે છે. તેમનું કામ બરાબર નથી ચાલી રહ્યું. હવે એવું લાગે છે કે આપણા પૂર્વજોથી જે માટીનું કામ ચાલી રહ્યું છે તે બંધ કરવું પડશે. લક્ષ્મી લાંબા સમય સુધી હરિ સામે જોઈ રહી. તે સમજી ન શકી કે આખરે મામલો શું હતો. આજે તેનાથી ન રહેવાયું અને તેણે હરિને પૂછી જ લીધું. હા સાંભળો, શું વાત છે? તમે ઘણા દિવસોથી ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છો. હું શું કહું લક્ષ્મી, તારાથી તો શું છુપાયેલું છે. થોડા દિવસ પહેલાં ઘરે પરત ફરતી વખતે શાહુકારે મને પકડી લીધો હતો અને કહ્યું કે જો આ મહિને પૈસા પરત નહીં કરું તો તે ચાક સહિતનો તમામ સામાન લઈ જશે. એવું લાગે છે કે વર્ષો જૂની પરંપરા હવે તૂટી શકે છે. ઓહો, અને ગુડિયાને પણ પૈસા મોકલવાના છે? હા, વિચારું છું શહેર જઈને કોઈ કામ જોઉં. કદાચ હું ભણેલો ગણેલો હોત. અને તે જ વખતે ગુડિયાનો ફોન આવે છે. હેલો. હા બેટા. મમ્મી, પપ્પા, કેમ છો તમે? તમને જોયાને કેટલા દિવસો વીતી ગયા. આ વખતે તમે બંને જાતે પૈસા ભરવા આવજો, જેથી હું તમને પણ મળી શકું. હા બેટા, હવે કદાચ અમે લોકો શહેરમાં જ આવીને રહીશું. ગામ છોડીને? એવું તો શું થઈ ગયું માં? બેટા, કામ કંઈ બરાબર નથી ચાલી રહ્યું. ઘણું દેવું થઈ ગયું છે અને ગામમાં વધારે માલ પણ નથી વેચાતો. ગુડિયા જાણતી હતી કે બાબાને તેનું કામ કેટલું પસંદ છે. તેણે તેની સમસ્યા તેના કેટલાક મિત્રોને જણાવી. ત્યારે તેમાંના એક મિત્રએ તેમણે કેટલીક સરકારી યોજનાઓ વિશે જણાવ્યું અને તેને નજીકની બેંકમાં લઈ ગયો. ત્યાં બંનેએ લોન ઓફિસર સાથે વાત કરી. ગુડિયાના મિત્રએ ઓફિસરને તેમના પારિવારિક કામ વિશે જણાવ્યું. મેનેજર સાહેબ, કોઈ સરકારી યોજના છે કે જેનાથી કોઈ મદદ મળી જાય? હાજી, તમને સરકારી ઋણ યોજનાનો લાભ મળી શકે છે. ફક્ત કેટલીક શરતો પૂરી કરવી પડશે. ત્યારબાદ બેંક અધિકારીએ ગુડિયાને મુદ્રા યોજના અને વિશ્વકર્મા યોજના વિશે જણાવ્યું. પ્રધાનમંત્રી મુદ્રા યોજના PM મુદ્રા લોન યોજના હેઠળ તે તમામ નાગરિકોને ₹50,000થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા પર લોનની રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના PM વિશ્વકર્મા યોજના હેઠળ દેશમાં કારીગરોને આર્થિક સહાય આપવામાં આવશે. કારીગરોને 15,000 રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ અને 2 તબક્કામાં કુલ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ માર્કેટિંગ સપોર્ટ પણ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે મુદ્રા યોજના માટે અરજી બેંકમાંથી કરી શકાય છે, પરંતુ વિશ્વકર્મા યોજના માટેની અરજી માત્ર ઓનલાઈન હશે. ગુડિયાએ મુદ્રા યોજના માટે અરજી સબમિટ કરી, સંબંધિત દસ્તાવેજો પણ. ગુડિયાને 15 દિવસમાં મુદ્રા લોન મળી જાય છે. હવે તેને કોઈક રીતે બાબા સુધી પહોંચવાનું હતું. બાબાનો હસતો ચહેરો જોવાનો હતો. ગામમાં પહોંચ્યા પછી તેણે બાબાને ગળે લગાવ્યા. પાપા, તમે ચિંતા ના કરો. તમે માટીના વાસણો બનાવો, વેચવાનું કામ મારું. શું તમે જાણો છો કે શહેરમાં આ બધી વસ્તુઓની કેટલી માંગ છે? પણ ગુડિયા, આ બધું થશે કેવી રીતે? પૈસા, તારો અભ્યાસ? પપ્પા, મને સરકારી લોન મળી છે.
હવે તમારી કુશળતા અને મારું શિક્ષણ બંને સાથે મળીને કમાલ કરશે. તમે બસ હવે મને કામ શીખવવા માંડો અને હું મારા અભ્યાસની સાથે તમને આ સુંદર માટીના વસ્તુઓ શહેરમાં વેચવામાં મદદ કરીશ અને પછી આપણે શહેરમાં એક નાની દુકાન પણ બનાવીશું. બંનેની આંખો ભીની હતી. લક્ષ્મીના ચહેરા પર પણ હવે શાંતિનું કિરણ હતું. હવે શા માટે તમારી પરંપરા છોડીને રોજગારની શોધમાં શહેરમાં જાઓ છો? શહેરને ગામડામાં કેમ નથી લાવતા? તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ જ્યાં ચા ત્યાં રા. અનુવાદ તેમજ રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.